સુરેન્દ્રનગરના ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ પરેશાન બન્યા। સતત વીજ કાપને કારણે ડાયાલિસિસ સેન્ટરમાં દર્દીઓને હાલાકી। ચૂડા પીજીવીએસએલ તંત્રની આડોડાઈથી દર્દીઓમાં રોષ જોવા મળ્યો। ચૂડા પીજીવીએસએલ દ્વારા ગમે ત્યારે પાવર કટ કરતા હોવાનો પણ આક્ષેપ। દર્દીઓને ન છૂટકે બીજી ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે। દર્દીઓ હાલાકી ભોગવતા હોવાનો સમગ્ર કિસ્સો સામે આવ્યો। સુરેન્દ્રનગરના ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ વારે વારે પરેશાન થાય છે, કારણ કે સતત વીજ કાપ મૂકવામાં આવી રહ્યો છે અને આ વીજ કાપને કારણે ડાયાલિસિસ સેન્ટરમાં દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે। ચૂડા પીજીવીએસએલ તંત્રની આડોડાઈથી હવે દર્દીઓમાં રોષ જોવા મળ્યો। ચૂડા પીજીવીએસએલ દ્વારા ગમે ત્યારે પાવર કટ કરતા હોવાના પણ આક્ષેપ લાગ્યા અને દર્દીઓને ન છૂટકે પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડે છે। વીજ કાપ થતાં જ ડાયાલિસિસ સેન્ટરમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। સંવાદદાતા અશ્વિનસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। અશ્વિનસિંહ, ડાયાલિસિસ સેન્ટરમાં વારે વારે વીજ કાપને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે, હોસ્પિટલના તંત્રનું શું કહેવું છે? જી, ચૂડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જ્યાં સરકાર દ્વારા અત્યાધુનિક ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવ્યું છે। આજુબાજુના 40 થી વધુ ગામના કિડનીના અને ડાયાલિસિસના દર્દીઓ આ કેન્દ્રમાં સારવાર લેવામાં આવે છે, પરંતુ સ્થાનિક વીજ તંત્રની આડોડાઈના કારણે ગમે ત્યારે છાસવારે અહીંયા આગળ આડેધડ વીજ કાપ લગાવી દેવામાં આવે છે અને કલાકો સુધી વીજ રિપેરિંગના બહાને વીજ પુરવઠો ઠપ કરી દેવામાં આવે છે, જેના કારણે સ્થાનિક દર્દીઓને પારાવાર મુશ્કેલી થાય છે। જ્યારે વીજ પુરવઠો ઠપ થાય છે ત્યારે દર્દીઓને ઉલટી, ઉબકા અને અન્ય બીમારીઓ શરૂ થઈ જાય છે। ના છૂટકે તેમના પરિવારજનોને પરેશાન થતા ખાનગી હોસ્પિટલમાં પૈસા ખર્ચીને જિલ્લા કક્ષાએ સુરેન્દ્રનગર સુધી જવું પડે છે। જો વીજ તંત્ર જે ચૂડાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું વીજ ફીડર છે તેમાં વીજ કાપ લાગવાનો હમણે નિયંત્રણમાં લાવે તો આ પ્રશ્ન સોલ્વ થાય તેમ છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।